સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસિડેન્સી નામની બિલ્ડિંગની એક દિવાલ ધસી પડવાના કારણે તંત્રની ઢીલાશ અને ભ્રષ્ટાચાર સામે આંગળી ઉઠી રહી છે. ઘટના લગભગ 48 કલાક પછી જ પાલિકા તંત્ર સક્રિય થયું છે. ઘટનાના લગભગ 48 કલાક બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. પાલિકા કમિશનર મોડી રાત્રે મીડિયાથી બચવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાદમાં પાલિકા કમિશનર અને મેયર સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. મેયર અને પાલિકા કમિશનરે બિલ્ડરને ઝડપી કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. સાથે સાથે સ્થાનિક રહીશો અને બિલ્ડર સાથે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. અધિકારીઓએ ખાતરી આપી હતી કે તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને રહીશોને વહેલી તકે તેમના ઘરો પરત અપાશે. પાલિકા તંત્ર દ્વારા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. જોકે સ્થાનિક રહીશોનું કહેવું છે કે મામલો શાંત થયા બાદ જ પાલિકા કમિશનર દેખાવ પૂરતી કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જેનાથી તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉઠ્યા છે. હાલમાં પાલિકા દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં ઝડપી કાર્યવાહી થવાની ખાતરી આપવામાં આવી છે.